રાધે જય સિયારામ. આપણે આજે ચરિત્ર લેવાનું છે નિત્યાનંદ દાસ બાબાજી. નિત્યાનંદ એટલે ચૈતન્ય મહાપ્રભુના જે સાથમાં હતા બિલુ કપડા વાળા, એને નિત્યાનંદ કહેવામાં આવે છે. એ નિત્યાનંદના દાસ એટલે નિત્યાનંદ દાસ બાબાજી. નિત્ય આનંદ એ બધા ઈ નામ જ્ઞાન માર્ગમાં હોય, જ્ઞાન માર્ગમાં નિત્યાનંદ નામ હોય. બસ નિત્ય અખંડ આનંદમાં જે ડૂબેલા છે એને કહેવાય નિત્યાનંદ. પણ અહીંયા જ્ઞાન માર્ગની વાત નથી, ભક્તિ માર્ગની વાત છે. એટલે નિત્યાનંદ દાસ બાબાજી એટલે નિત્યાનંદના દાસ એમ જ અર્થ થાય. હા, તો આ નિત્યાનંદ દાસ છે ને સિદ્ધ શ્રી કૃષ્ણદાસ બાબાના શિષ્ય હતા, મહાપુરુષના શિષ્ય હતા. અને એની સ્થિતિ શું હતી? તો કે એના મનની ગતિ ગંગાજીના પ્રવાહની જેમ અવિચ્છિન્ન રૂપે ભગવાન તરફ લાગેલી હતી. હા, મતલબ જેમ ગંગા નદીનું પાણી અટક્યા વગર સમુદ્રને મળવા માટે દોડે, સમુદ્ર પાસે જવા માટે દોડે, એવી જ રીતે નિત્યાનંદ દાસ બાબાની જે ચિત્તવૃત્તિ છે, નિત્યાનંદ દાસ બાબાની જે મનની વૃત્તિ છે, એ મનની વૃત્તિ સદા માટે ઈશ્વર તરફ દોડેલી રહેતી. મન એનું ઈશ્વર તરફ જ ભાગે રાખે. હા, જેનું મન ઈશ્વર તરફ ભાગે ને એ વાસ્તવમાં ભાગ્યશાળી વ્યક્તિ છે. ખરેખર ભાગ્યશાળી વ્યક્તિ છે જેનું મન ઈશ્વર તરફ ભાગે છે, સ્વતઃ ભાગે છે. એનાથી મોટું સૌભાગ્ય તો બીજું એક કઈ ના હોઈ શકે. બિલકુલ. નદીની જેમ હોવું જોઈએ. નદી તો તમે પુલ બાંધો તોય ભલે ને ગમે એ કરો તોય ભલે, અંતે નદી એક વખત સમુદ્રમાં મૈડે પાર કરશે. હા, એવી જ રીતે મનની ગતિ એવી હોવી જોઈએ કે ગમે એટલા વિક્ષેપ આવે, ગમે એટલા વિઘ્ન આવે, પણ છતાંય મન ઈશ્વર તરફ દોડવું જોઈએ. હા, વિઘ્ન બાધા એ બધું તો આવશે, કઈ વાંધો નહીં, પણ છતાંય મન દોડવું જોઈએ ભગવાનની તરફ. એનું નામ છે ભજન. ભજન એને જ કહેવાય કે જેનું મન સતત ભગવાન તરફ દોડે રાખે. હા, નદીઓ સમુદ્રને મળવા માટે દોડે છે. તો ત્યાં મેં એક એવી વાત સાંભળી હતી, નવીન મહાભારતમાં એ કથા આવે છે હા, કે ભાઈ નદી આટલા વેગપૂર્વક સમુદ્રને મળવા માટે દોડે છે, અને એટલા બધા વેગપૂર્વક દોડે છે કે કિનારાના વૃક્ષોને પણ પાડી તોડી નાખે છે. હા, નદીના કિનારા ઉપર કોઈ વૃક્ષ હોય તો વૃક્ષોને પણ પાડી તોડી નાખે છે. પણ બેતને નદી તોડી શકતી નથી. બેતનું વૃક્ષ આવે છે, એ બેતનું વૃક્ષ નદીનું પાણી ગમે એટલું ફાસ્ટ જતું હોય ને તો પણ એ બેતને તોડી શકતું નથી. હા, તો કે એનું શું કારણ? તો કે એનું કારણ એ છે કે બીજા વૃક્ષો નદી સામે અકડું થઈને રહે છે. અકડું થઈને રહે છે એટલે નદી એને મૂળિયેથી ઉખાડીને ફેંકી દે છે. હા, અને બેત એવું વૃક્ષ છે, બેત એટલે એ વેલા જેવું થાય. બેત એવું વૃક્ષ છે કે નદીનો પ્રવાહ આવે ને તો પ્રવાહમાં આમ સાપની જેમ ડોલવા માંડે એના પ્રવાહની હારે. એટલે કોણું પડી જાય. મતલબ જે બાજુ પ્રવાહ હોય ને એ બાજુ બેતનું વૃક્ષ ઢળી જાય અને સાપની જેમ ડોલવા માંડે પાણીની ઉપર. હા, એટલે બેતને નદીનો પ્રવાહ તાણી શકતો નથી, કારણ કે ઝૂકી જાય છે. તો આ કથા દ્વારા મહાભારતમાં એવી શિક્ષા આપી કે બેત જેવા બનો. જો તમે ઝૂકી જશો તો તમને કોઈ તોડી નહીં શકે, અને અકડું બનશો તો બધા તોડી ફોડીને ફેંકી દેશે. હા, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે મનુષ્યએ હંમેશા બેતની જેમ ઝૂકેલું રહેવું જોઈએ, નમ્ર રહેવું જોઈએ. તો નદીનો પ્રવાહ ગમે એટલો હશે ને તો પણ વાંધો આવશે નહીં. તો બાબાની આ મનની જે વૃત્તિ હતી એ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેયમાં રાધા કૃષ્ણ તરફ દોડતી. હા, બાબા જાગતા હોય ને, મતલબ જાગતા હોય એટલે સવારે ઉઠીને ભજન કરવા બેહે ને તો ગંભીર હોય, નિસ્પંદ હોય અને સમાધિસ્થ. મતલબ જાગતા હોય ને તોય માળા ચાલુ હોય, આંખ બંધ હોય ને જોવા વાળાને એમ લાગે જાણે બાબાને સમાધિ લાગી ગઈ છે. હા, આવા સંતના અમે દર્શન કર્યા છે. કામામાં વિમલ કુંડ છે, એ વિમલ કુંડ ઉપર એક સંત રહેતા, એમ કહે છે કે 54 વર્ષ ત્યાં એ સૂતા નથી.
હા 54 વર્ષ થયા ઈ લાંબુ પડખું કરીને સૂતા નથી. અમારા બાબાના ભંડારામાં, તીનકડી બાબાના ભંડારામાં ઈ જરૂર આવતા. હા દાદા ગુરુ અમારા તીનકડી ગોસ્વામી છે, એના ભંડારામાં ઈ જરૂરથી આવતા. હા ત્યારે અમને એના દર્શન થતા. એકાદ વખત મેં કામામાં એમના દર્શન કર્યા છે, પણ આપણે એટલા જ ખબર ન હોય ને કે આપણે દીના દર્શન કર્યા હોય. પણ એના શિષ્યો કહે કે રાતે પડી બેઠા બેઠા જ સુઈ જતા દિવાલના ટેકે, પણ ક્યારેય લાંબા પડીને સૂતા નહીં. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે કે ભાઈ તો ભગવાનની કૃપા થાય ને નિંદ્રા વિજયી પણ બની જાય છે. અર્જુનનું એક નામ છે ગુડાકેશ. હા ગુડાકેશ એને કહેવાય કે જેને કોઈ દી નિંદર ન આવતી હોય એને કહેવામાં આવે છે ગુડાકેશ. અર્જુન કોઈ દી હૂતો નહીં, એને કોઈ દી નિંદ્રા ન આવતી. હા, એ અલગ વાત છે, દેખાડવા માટે આડે પડખે પડ્યા હોય એ અલગ વાત છે, પણ અંદરથી એને કૃષ્ણનું સ્મરણ ચાલુ હોય એવી વાત છે. તો આપણા નિત્યાનંદ દાસ બાબા સૂતા હોય, જાગતા હોય, કોઈ પણ અવસ્થામાં હોય, સમાધિમાં લીન જ હોય, આંખ બંધ કરીને. તો કે એને માનો શૌચ જવું હોય, લઘુશંકા જવું હોય, સંડાસ પેશાબ મતલબ જવું હોય તો શું કરે? તો કે સેવક એને ઉપાડીને લઈ જતા. ત્યારે એ આમ જયારે ઘોર નિંદ્રામાંથી ઉઠ્યા હોય ને એમ જાગી અને લઘુશંકા ને સ્નાન ને જે કરવાનું હોય એ કરી લેતા. એ બધું કરતા ખરા, પણ આમ સમાધિ અવસ્થામાં કરતા, એને કઈ ભાન ન રહેતું. હા એવી એમની દશા હતી નિત્યાનંદ દાસ બાબાજીની. હા તો આ રીતે નિત્યાનંદ દાસ બાબા ક્યારેક રડે, ક્યારેક હસે, ક્યારેક કૃષ્ણને જોઈને આનંદમાં આવી જાય અને અનેક પ્રકારની લીલાઓ કરે કૃષ્ણદાસ બાબા. હા અને શિષ્યો જોઈ જોઈને હરખાય કે ગુરુજીને કઈક લીલા દેખાય છે ખરી, એટલે ક્યારેક હસે છે, ક્યારેક રડે છે. આ બધા પ્રેમના ભાવ કઈ બધા થોડા જાણી શકે છે? ના. બધા આ પ્રેમના ભાવ જાણી શકતા નથી. હા આવી વસ્તુ છે. તો આવી અવસ્થામાં માનો કોઈને શંકા હોય, કોઈ પ્રશ્ન પૂછવો હોય શિષ્યને કે બહારથી આવેલા મહેમાનોને, તો શું પૂછે? બાબા આંખ જ ન ખોલતા. આંખ જ એની બંધ હોય તો પછી કોને પ્રશ્ન પૂછે ને કેવી રીતે જવાબ આપે? આંખ તો બાબાને ખોલવાની ન હોય. તો કે ચિંતા ન કરો, જે લોકો કે નિત્યાનંદ દાસ બાબાના સંઘમાં આવી જતા, એના સંઘમાં બેસી જતા, એના પ્રશ્નનું આપને આપ નિરાકરણ થઈ જતું. વાહ રે વાહ. એને પછી બોલવાની જરૂર ન પડે. એનું આચરણ, એનું જીવન, એનું ભજન બોલે. સમજાણું? હા એનું આચરણ, એનું જીવન અને એનું ભજન પછી બોલે છે. એને પછી બોલવાની જરૂર રહેતી નથી. હા આવડા મોટા મહાપુરુષ હતા અને આ સ્થિતિ હતી રમણ મહર્ષિની. રમણ મહર્ષિ માટે એમ કહેવાય છે કે રમણ મહર્ષિ આખાદીમાં એટલા જ શબ્દ બોલતા, જેટલા શબ્દને તમારે ગણવા હોય તો ગણી શકો, કે 50 શબ્દ બોલ્યા કે 100 શબ્દ બોલ્યા કે 150 બોલ્યા. હા 150 શબ્દની આગળ તો રમણ મહર્ષિ કદાચ સિદ્ધ બન્યા પછી જીવનમાં બોલ્યા નથી. હા શું કામ? રમણ મહર્ષિ એમ માનતા કે તમે ખરેખર મહાપુરુષ હો ને તો તમારી પાસે બેસવા માત્રથી જ એને તત્વજ્ઞાન થઈ જાય છે. હા અને આ વાત હું માનું છું. મને રમણ મહર્ષિ ગમે છે. મારું જીવન ચરિત્ર વાંચ્યું છે, બહુ મજેદાર જીવન ચરિત્ર છે. એ બોલ્યા જ નથી આખી જિંદગી. હા બહુ સાધના અવસ્થામાં ઈ અરુણાચલની ઓલી ગુફા હોય ને, અરુણાચલ પર્વતની, એ ગુફાઓની અંદર વયા જતા સાધના કરવા, અને ત્યાં જ પોતે પોતાની સાધના કરતા. એટલે બહુ બોલ્યા નથી. એનું માનવું જ હતું કે તમે તત્વદર્શી મહાપુરુષ પાસે બેહો ને એટલે સીધી અનુભૂતિ જ થાય, એને બોલવું ન પડે. અને વાતે આથી તેની પાસે બેહતા ને એને અપાર માનસિક શાંતિ મળતી. હા અને એમાં એ રમણ મહર્ષિ કોઈ તરફ દ્રષ્ટિ કરતા ને પ્રેમ ભરી, તો એ ન્યાલ જ થઈ જતો. પ્રેમ ભરી દ્રષ્ટિથી જ એને બધું મળી જતું. હા બહુ વિરક્ત મહાપુરુષ હતા રમણ મહર્ષિ. વિરક્તિ એટલે એની એને ખાલી ઓલો કંથાનું કૌપીન હોય ને, કંથાનો કોસરો જ પહેરતા, બીજું કઈ પહેરતા જ નહીં. હા ઉપર તો કઈ કોઈ દી પહેરતા જ નહીં. ને દક્ષિણ ભારતમાં એટલી ઠંડી પડે નહીં કે બહુ સ્વેટરની જરૂર પડે. હા એટલે આવી રીતે કંથા પહેરીને એને દિવસો કાઢ્યા છે. કંથા પહેરીને મને એનો રમણ મહર્ષિનો એક પ્રસંગ બહુ જ ગમે છે. હા એનો એક પ્રસંગ અતિશય દિવ્ય છે.
અને મજેદાર છે. મનુષ્યએ ખરેખર આ પ્રસંગ ઉપર ધ્યાન દેવું જોઈએ. પ્રસંગ એવો છે કે રમણ મહર્ષિના આશ્રમની અંદર એક વખત છે ને કલકત્તાથી આવી બસ ભરાઈને. હા એમાં બધા મોટા મોટા માણસો હતા હો, જેવા તો નહીં, પૈસે ટકે સુખી હોય, કોઈ નોકરિયાત હોય, કોઈ કલેક્ટર દરજાના વ્યક્તિ, એવડા મોટા મોટા માણસો આવ્યા એના આશ્રમની અંદર બસ ભરાઈને. હા તો કોકે કીધું કે ગુરુજી, આપણા આશ્રમમાં આવડી બસ ભરાઈને માણસો આવ્યા છે, બધા મોટા મોટા માણસો છે અને તમારી મુલાકાત કરવા માંગે છે ને આશ્રમના પ્રેમી છે, આશ્રમનું હિત છે એવા છે. હા તો રમણ મહર્ષિએ માથું હલાવીને કીધું, બોલાવો ભાઈ, એને આવ્યા છે તો મળી લઈએ. હા આવ્યા છે તો મળી લઈએ. તો પછી ઈ ગયા બધા મળવા. પછી જે આવ્યા હતા ને એ બધા શું કેવા માંડ્યા રમણ મહર્ષિને ખબર છે? તમારા આશ્રમમાં આમ હાલે છે ને, તમારા આશ્રમમાં ચોરી કરે છે ને, તમારા આશ્રમમાં જે પૈસા કોક ખાઈ જાય છે ને, આ સેવકોમાં અડધા ફૂટેલા છે ને, અડધા સેવકો પૈસા ચોરી લે છે ને, આ ને તેને. મતલબ એના આશ્રમની કોઈ નબળાઈઓ જે ખરી ને, તો એ નબળાઈઓ કહેવા માટે આવ્યા હતા. હિતની ભાવનાથી આવ્યા હતા, હિતની ભાવનાથી કે આશ્રમમાં આવું ન થાય તો સારું. બધા રમણ મહર્ષિના ભક્ત જ હતા. હા તો કે તમારા આશ્રમમાં આમ ચોરી થાય છે ગુરુજી, અને એ ચોરી અટકાવવા માટે હારા સેવકોને નિમી દ્યો ને ઓલા સેવકોને નિમી દ્યો ને. રમણ મહર્ષિ અડધી કલાક એનું પ્રવચન સાંભળ્યું, પણ બોલ્યા કાંઈ નહીં. વાહ સાંભળ્યું પણ બોલ્યા કાંઈ નહીં. પછી ઓલા લોકોને ખબર પડી ગઈ કે નહીં બોલે ગુરુજી, કારણ કે રમણ મહર્ષિ બોલતા જ નહીં જાજુ. હા એટલે કાંઈ બોલ્યા નહીં. એટલે ઓલા વયા ગયા બધા ફરિયાદ કરી એને ખબર પડી ગઈ કે આ કાંઈ ધ્યાન નહીં દે, આ કાંઈ બોલશે નહીં, કારણ કે આને કાંઈ રૂચિ જ નથી સંસારમાં કે આશ્રમમાં.